જો દીવાબત્તી કરી લીધા છે, લાઇટ મેં બંધ કરી નાખી છે, દીવાબત્તી કરી લીધા છે, 6:30 થઈ ગયા. હું 6 વાગે દીવાબત્તી દરરોજ કરી લઉં. 5 વાગે ઉઠું ને એટલે અંજવારી બધું કામ બામ કરી અંજવારી કાઢી લઉં ને પછી નાહી ધોઈને દીવાબત્તી કરી લઉં ને જો 6:30 પોણા 7 જેવું થયું છે. રાજેશ હજી હોતા છે, અંધારું કેવું છે જો હોતા હજી દેખાશે નહીં. મેં છે ને શું બનાવવાનું છે ને એ તૈયાર કરી લીધું, લોટે બાંધી લીધો છે. જો લોટ બાંધી લીધો અને મગની દાળ બનાવવાની છે એ કાઢી લીધી. પછી પલાળીશ નહીં, એમને જ ધોઈને કરી નાખીશ. મગની દાળ તો પછી ઘે ઓલી થઈ જાય, અમારે તો ઓલી કરવી છૂટી. દાળ ભાતમાં દાળ કરી એવી નથી કરવી, છૂટી કરીશ એટલે પલાળું નહીં. લોટે બાંધી લીધો ને બહાર જોઈ કેવું સંધારું. અત્યારે તો ઠંડી સુધી બહાર દેખાય નહીં, બાંગ પડે છે. આમાં શેરી છે. હાલો જય માતાજી, પછી મળીશ. જોડા છોકરા હે ને એમાં જેઠના છે. મગની દાળ વઘારી છે. જો પેલા છે ને રાઈ ને તેલ નાખે, રાઈ નાખીને વઘારતો ડુંગળી નાખી દે. ડુંગળીમાં જો ભૂંગાઈ મગની ખરી દાળ. હું તો આવી રીતના બનાવું છું, ચોરી વઘાર નાખી ને ટમેટાની બધું સુધાર લીધું મસાલો એટલે પાણીનો વારો છે એટલે મોટરનો અવાજ આવતો હોય છે. ત્યારે પાણી ભલે જ્યાં સુધી શાક બનાવી લઉં પછી ચા મૂકી ચા મૂકીને તો એ નવરા થઈ જાય એટલે ચા અને રોટલી ગરમા ગરમ નાસ્તો કરી લઈ. મારા બ્લોગ તો આગળ નહીં ન રહેજો. હાલો ચા પાણી પીવા. જો શાક બની ગયું છે, દાળનું શાક બની ગયું, મરચાં તળી લીધા છે, તો ચા ઉતરી ગયો તો વરાળની રોટલી બનાવી. હાલો ચા પાણી નાસ્તો કરવા, તિરામણી કરવા. ટિફિન લઈ જઈને એટલે વેલું બનાવી નાખું શાક. એટલે શિરામણ કરતા હોય શિરામણ કરી લઈએ. જો રોટલી ગરમા ગરમ ઉતારતી આવું અને રાજેશ છે નાસ્તો કરી લઈ. બધા આપતું ચા પાણી પીવા. પેલી સવારના ઠંડી બહુ લાગે. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, सुप्रभात. હવે ટાઈમ થઈ ગયો કે કામે જવાનું, તો ધંધે નીકળી. હા, મેં ટિફિન બનાવી લીધું છે, ટિફિન પેક કરી લીધું છે. ટિફિન ભરું ને તમને બતાવું. હાલો ટિફિન મગની દાળ બનાવવાનું, મીઠું નાખ્યું. મોરું હોય ને તો કંઈક ખારું થઈ જાય, કંઈક મોરું થઈ જાય એટલે મીઠું એમાં નાખી દઉં. પછી આગળ તમને પાછા મળશે. હાલો હવે ઘરનું જો કામ ઉકાળ્યું છે બધું. એ ટિફિન નાસ્તા બધું કરી લીધું ને વેટકેટ જો વારું જાઉં. અને હવે જો બેડશીટ બદલાવી તો નથી આજે, પણ ચાટકીને પાછી રાખી દઉં. ને વાસણ ને કચરા પોતાનું હજી બધું બાકી છે. ઠંડીમાં કામ કરવું નથી ગમતું, બહુ જ પવન છે આજ. જો આગળ પછી તમને પાછા મળશે. આગળ કંઈ કામ કરીશ તો તમને બતાવીશ. જો સવારનું બધું વાસી કામ પતી ગયું ને તો હવે મેં કીધું છે ને ચણા ખોલવા છે ને તો ચણા કાઢી લઉં ફ્રીજમાંથી. જો બધું કામ થઈ ગયું છે. પવન બહુ જ આવે છે. દરવાજા જો હમણાં બંધ કરી નાખું. પોતા માર્યા હતા ને એટલે ખુલ્લું રાખ્યું હતું, હવે બંધ કરી નાખું. બહુ જ પવન આવે છે. હાલો મારા બ્લોગમાં આગળ બન્યા રહેજો. ફ્રીજમાંથી ચણા કાઢી લઉં, ખોલી લઉં ચણા. હવે ફ્રીજમાંથી કાઢી લઉં ચણા અને ખોલીને રાખી દઉં. પછી શાક બનાવવાનું હોય તો કાલ બનાવવાનું રહે, થોડાક શેકી નાખશે આજે. હવે કામ પતી ગયું છે, મેં હવે આ કામ કરી લઈશ.
આ નિરાતે હોય તો કામ કરવાનું ઉકલે બધું કામ બામ થઈ જાય ને પછી આવું એટલે નિરાતે. હાલો હવે ચણા ફોલી લઈ, ચણા ખાવા ને ચણા ફોલાવા. હાલો ચણા ખાવા ચણા ફોલાવા આવજો. ખાવા એટલું કેવું પડે ને ભેગું, ખાલી આવો તો એમ ન ભેગું ખાવડાવું જ દેવું પડે. હાલો મારા બ્લોગમાં આગળ બેસના રહેજો. આજે તો હર ટિફિન લઈને વહી ગયા છે કામે. હવે આખો જો આપણે આમ પછી બીજું બધું કામ હોય ને એ પછી આવું કામ હોય ને પછી નિરાતે તૈયાર રાખવું. પહેલાં સવારના કચરા પોતાને વાસણ કપડાં એ પહેલાં કરી નાખવું. વહેલા બપોર સુધી ન રાખવું. બધું એ સવારમાં જ પતાવી લો. 10 સાડા 10 થાય ને તો બધું પતાવી લે. આ બાજુનું કામ આવે ને તો જે રોજ આવતું હોય છે અને ભાઈ ભાઈ ચણા ખોલી લો. ચાજ બધા ખાના સાફ કર્યા હમણાં જ કર્યા તો એટલા રજ થઈ ગયા પાછા. જો ખાના સાફ કર્યા. આમાં છે ને કંઈક પડ્યું હોય છે જબલામાં આવવાનું દેખાય છે જો આમાં. અને ઇન્ડોરામાં જો હવે સ્વેટર ગાડી નાખ્યું. કામ બામ પતી ગયું ને હવે સ્વેટરે કાઢી નાખ્યું. બહુ ના ઠંડી નથી લાગતી. સવારમાં વહેલી લાગે તો હવે ઇન્ડોરામાંથી રાખી દીધું છે. થોડુંક પલળી ગયું હતું કામ કરું ને એટલે થોડી વાર એમ રાખી દઉં ને તો સુકાઈ જાય. અને હવે જો બધું કામ બામ પતી ગયું છે. નિરાતે ચણા બધા ચણા ફોલી લઉં ને મેં ફોલી લઈશ કપ ફોલી લઈશ. શું ફોલી લીધા છે. ઉથમું બોલાઈ ગયું. ફોલી લઈશ. ફોલી લીધા છે તો ઉથમું આવું થાય. જો આવું મારે થાય, કોઈને આવું થાય. મારે આવું ઓલું બોલવું તો ઓલું બોલાઈ જાય. તો કેલેન્ડર છે અમે છે ને ક્યાંય ખીલી નથી ખોરતા એટલે અમે બાંધી દીધી. હવે શું કરું, ચણાઈ ફોલી લીધા ને તો વળી બીજું કંઈક કામ કરીશું. એટલે કેટલા વાગ્યા 12:30 જેવું થતું હોય છે. ચણાઈ ફોલીને રાખી દીધા ફ્રીજમાં. આવી દીધું બધી બાલ્કની છે પાછળ. જો બતાવું દલી છે ને ચટકી કરીને સીવી મારી માએ સીવી દીધું હતું. મારા લગ્નની છે 18 વર્ષ થયા. પણ જો આમાં છે ને કંઈક પડી ગયું છે બૂર જો એટલી ઓલી થઈ ગઈ છે, બરી ગઈ છે. આમ સરસની જ છે આખી. જો બે છે અહીં ચટક્યું કરીને જો આમ બધી જો નોળી હાથેથી પછી એવી ગાદલિયું આવી. ગાદલિયું બધા ન કરતા હોય, અમુક કરતા હોય અમુક ન કરતા હોય. જેને ઘરે આવી ગાદલિયું હોય ને હાથે કરી હોય સીવી હોય ને કોમેન્ટ કરજો. મારી ગાદલી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો. તમે સીવતા હો તમારા ઘરમાં હોય ને તો કોમેન્ટ કરજો કે મારે છે આવી. ચણા ફોલી લીધા છે જો એટલા છે ને એ શેકવા હાટું રાખ્યા ને એટલાનું શાક બનાવીશ એટલે ફોલી લીધા. હવે જમી લઉં. હાલો તમે બધા જમવા. જય માતાજી. આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો. 1:30 જેવું થઈ ગયું. હવે જમી લઉં. ચાલો આ છે ને શેકસી સાંજે અને આનું શાક બનાવવા થાય. આનું સરસ શાક બને લીલા ચણાનું. હાલો 1 વાગી ગયો છે. હવે જમી લઉં. જો જમવામાં દાળ છે મગની ને મરચાં છે ને રોટલી છે. સવારે ટિફિનમાં બનાવ્યું ને જ છે. હવે 1 વાગ્યો. હવે જમી લઉં. રાજેશનો ફોન આવ્યો તો જય બાઉચરમાં કહી દીધું. હવે હું જમી લઉં. હવે સાંજના મળશી. સાંજના શું બનાવશી એ પ્રમાણે તમને પછી બતાવશી. ત્યાં સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ફ્રેન્ડ જો ખીચડી બનાવી, ખીચડી બનાવી તો ખીચડી થાય છે. અને જો તેલ મૂકી દીધું. ભૂંગળા તળવા છે. ભૂંગળા તળવાને ગાજર મરચાંનો સંભારો કરવો છે. ચણા શેકવા છે. આવજો બધાય ચણા ખાવા. હવે આપણે છે ને કાલે મળશી. બાય બાય. તો વિડીયો એન્ડ કર્યું કે કાલે મળશી. બાય બાય.